રામ રામ બધા મિત્રોને. તો વાગી ગયા અત્યારે 4 અને સવારના આપણે કાંઈ બ્લોગિંગ કીધી નથી આજ, કેમ કે આજે સવારના સાંટા આવતા હતા ને એટલે ખાસ કાંઈ કામ હતું નહીં, એટલે પછી કાંઈ કીધું નહીં. અને અત્યારે આજો ડુંગળી થોડીક આપણે કાલ ઉખેડી લીધી હતી, અત્યારે ચોપવાનું કામ ચાલુ કીધું હોય, કેમ કે કાલે પછી વરસાદ આવી ગયો. આપે તો હતા નહીં, પણ મતલબ પાછળ પછી ક્રિયા ને બધે ચોપવાનું ચાલુ કીધું હશે વિધિ થઈને, પણ ત્યાં તો વળી વરસાદ આવી ગયો હાચે, એટલે પછી કામ બધું રહી ગયું. અત્યારે ચોપવાનું ચાલુ કીધી. જો અત્યારે હવે નીલું પડે બહુ, કેમ કે આપણે પગ આવે ને તોય નીલું થઈ જાય, એટલે જો ને અત્યારે લીટા કરી અને નાખવું પડે એમ. બાંધી ગયું પટ. જો આ પાટી આટલું કાલ ચોપાણું હતું, અને આજે નોરિયા દેખાયા જેમ ભૂંડે ખોદ્યું એવું, એ આજનું જે ચોપેલે એવો. થોડુંક અહીંયા અત્યારે ચોપ કીધો અને થોડુંક આગળ રોપી, ભાઈ વચ્ચે થોડીક ઊભી અને આ ઊભી, આ બધી કાલ વરસાદની એટલી ચોપાઈ ગઈ હતી, એટલે આ જો કમ્પ્લેટ ઊભી થઈ ગઈ. અને આ આપણી વરસાદ પહેલાંની લગભગ 5-6 દિવસ પહેલાંની જો એ મસ્ત થઈ ગઈ, ઊભી બધી કમ્પ્લેટ થઈ ગઈ. અને આ પાટીઓ આપણે અત્યારે રોપ્યું, અને અત્યારે આપણે થોડોક રોપ ઉખેડવા જવાનું હોય. હવે એમ થયું કે આ પાટીમાં અત્યારે જેમ તેમ કરી નીલાવન તબેડીને કરી નાખી પૂરું, તો પછી પાણી પાવાનું હવરું રહે, કેમ કે નકા પછી વળી આ ગમેલામાં રહ્યો ને એટલો રોપ વધી પડે. હવે એટલો ચોપશું તો વળી પાટીનું અડધું થશે, એના કરતાં થોડોક ઉખેડી આવી તો પાટીનું પૂરું થઈ જાય. હાલો આપણે પહેલાં થોડોક રોપ ઉખેડી આવી, ઉખડે મેં કે નથી કે જોઈ લઈએ કેવો ગારો હોય. અને આપણી આ ડુંગળી જો ભાઈ, અને વરસાદ જડી ગયો ને એકદમ રંગમાં આવી ગઈ, જો કમ્પ્લેટ. કાલા ક્યારે બધા ભરાઈ ગયા હતા ફૂલ એવો છે, એટલે આ કમ્પ્લેટ રંગમાં આવી ગઈ. અમુક નાક આવ્યો પછી તોડવા પડે, થોડાક વધારે ભરાઈ ગયા હતા, અને અમુક તૂટી ગયા એકલા. અને આ આટલું ખડ નીંદવાનું રહી ગયું, કેમ કે આપણું બીજ ડુંગળીનું આગલી સાલ વાળું હતું, એટલે મતલબ ભરખી ઉગી નહીં ડુંગળી, એટલે રોગું ખડ જ ઉગવું અંદર. આ રોપમાં જો જેટલા તમને 6 પાટિયાના દેખાય ને, આટલા આગલી સાલનું આપણે 1 કિલો બીજ વધ્યું હતું, એટલે આપણે વાવી નાખ્યું હતું કે ઉગે તો ભલે, નકર પછી કાંઈ નહીં. તો ઉગવું ખરું, પણ અમુક છોડવા ઉગાય એટલે એમાં કાંઈ ઘણા રોટલા થાય એમ નથી. અને આ આપણું જો પાછળનું બીજ નીલમ અને બોમ્બે સુપરનું રોપાઈ ગયું, એમાં 1.5 પાટી વધ્યું, એમાંથી આપણે અત્યારે થોડીક ઉખડવાની હે બોમ્બે સુપરમાંથી. અને હજી ઓછામાં ઓછા 20-22 દિવસ લાગી જશે. બાકી એવું ડુંગળી આપણી કમ્પ્લેટ ખૂતી ગઈ. જો આ પાટી ઉખડવાનું હોય, એક આ વધ્યું આપણું પાટિયું, અને એક અડધું વધ્યું માર્યું. 1.5 પાટી ઉખડી ગયા છે, વાંધો નથી, ગારો નથી એટલો, તો ઉખેડી લઈએ આપણે. પેલા અડધામાંથી ઉખેડી આવી. અને આ રોપ જો આટલો નીંદાઈ ગયો કમ્પ્લેટ. નીંદવાનું એ અહીંયા ધોચે રહી ગયું. આ બાજુ ખડ અહીંયા તમને દેખાતું હશે, આ પાટીમાં એટલું ખડ નીંદવાનું રહી ગયું હોય. આ સાફ થઈ ગયું કમ્પ્લેટ. ચાલો પહેલાં આપણે રોપ ઉખેડી લઈએ. અરે વાહ, આ પાટીયાવાળો અરે વાગી ગયા. અને આપણે જો ડુંગળી જો સ્કૂલે કે આપણે અહીંયા ડુંગળી ચોપે, ડુંગળી ટાઈટ ઘણું થાય યાર. કાલ વરસાદ આવ્યો ને એટલે ગારો થઈ ગયો. વરસાદ આવી ગયો, થઈ ગયો ગારો ની પટ ચોટી ગયો. કેમ અને કેમ દાંત આવે? પ્રશ્ન પૂછતો શું કેમ દાંત કાઢે? શું કે દેખાણું કે નવીન તમારા? આ જો કાલા ધૂનું રહી ગયું પાટિયું. મની નોરિયા અહીંયા કીધા હતા, મની નોરિયા બધા આજના, અને આજો કે કાલનું આ ઊભું થઈ ગયું. આજો કેવું ટાઈટ ખબર હે, પાછા આપણે બેહીનું માં ભારી કઠણ થઈ જાય, કેમ કે આપણામાં વજન અમૂરું નહીં, બેહીમાં ખાલી પ્લાસ્ટર જેવું થાય. આજો આટલું થઈ જાય ટાઈટ. આટલું જો બહારમાં કરવું પડે, એમ તઈ ઉખડે એમ જો 2-3 વાર આમ કહીને તઈ થઈ રહેશે. રોપ તો ઉખડી ગયા હતા, પણ એમ કે પૂરો નહીં થાય, પણ આટલો હોય ને વળી પછી કોરીખંડ ઉખેડી આવશું બીજું શું. આપણા બ્રિજેશભાઈ ઉખેડી આવશે કા
શું આમ કરો બહુ હતા તો પડે કેમ કરો હોય બીજો આ રોકીશું આપડા નબળા નબળા માણા એ આપડા ઉખડી આવશે એક જ ખાલી બગીમાં ઈ પ્લાસ્ટર ન કરે ખાલી મિત્રો જો આપણે અહીંયા ડુંગળી ચોપાઈ ગઈ હવે પાણી ખોલી દીધું હે જો પાણી ખોલી દીધું હવે પાણી પાવાનું હે આ બે જ પાટીને પાવાનું આના પપ્પા નથી પાવાનું ને આ નાકા ને મોર જાય આપણે 4 પાટિયા પાવાના હે આ બે ને એક વાહનું આ આપણે પાટિયા પાવાના હે હાલો તો મિત્રો આપણે ચોપવાની હતી ચોપાઈ ગઈ કમ્પ્લીટ ને પાણી ખોલી દીધું આપણે એમાં હવે પાટિયા 3 પાવાના હા તો ઠીક એક અલગ પાઈ લીધું હવે એક આ પાટી હોય ને એક આનાથી પાછળવાળું હતો પાછળવાળા તો એના નાકા બધા ખોલાયા પાછળવાળા ધોરિયાના આના ખોલા હતા જો આના એક એક કરીને બધા બંધ કીધા એક પાટી પાવાનું થઈને તૂટી ગયું અને વિધા વારી અને પાવડો અહીંયા કરે લેતો આવી અહીંયા જો હવે આને મિત્રો આ નાકા બધા ખોલાયો હવે આ એક પાટિયાનું થઈને બધા નાકા બંધ કરવા પડશે એના કરતાં અત્યારે આ નાકો ખોલી અને આનો હલાડ કરીને અત્યારે પાઈ નાખી તો પછી જોવું ન પડે વળી જો આ પાવો પડે આજે હવે પવન નીકળી ગયો કમ્પ્લીટ ના 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 કમ કાલે વરસાદ થયો આજે પવન નીકળી ગયો તો મિત્રો આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો વળી અત્યારે વિદિતભાઈ કે મારે નાખું વારું તું વારી લે ભાઈ વરસે વરસાદ થયો ને બધું એક જમીન થઈ ગઈ ટાઈટ એટલામાં પગ કાલે નીલામાં ફર્યા એટલે બધા પાટલું ડુંગળીનું ચોપતા હતા ને એટલે ભરી ગયું ને હવે અહીંયા લઈ આવો પાવડો તો અહીંયાનો હલાડ કરી નાખીએ આપણે ખબર એક પાટી આવે છે ને આ બધા એના નાકા ક્યાં બંધ કરવું આપણે હાલો મિત્રો તો વાગી ગયા 7 ને અત્યારે આપણે પાણી વાળી લીધું કમ્પ્લીટ અને લાઇટ આવી હતી આપણે મોટર થોડીક વાર ચાલુ કીધું કાલે પ્લાસ્ટર વાર આવશે તો ટાંકો ભરાઈ ગયા થોડોક પાણી પીવામાં કામ આવે આપણે અને આ બધા ક્રિયાબેન ને બધા હવે આવ્યા જો અહીંયા મેળાઓ કરવા લક્ષ્મી અને ભવ્યાસ ના આવ્યો ભવ્યાસ નથી આવ્યા ભાઈ ને કઈ થોડીક અત્યારે ડાપડોટાઈ કરાતી અહીંયા અને કાલે તો પછી વરસાદ હતો ઘણો એટલે હું તો હતો નહીં હું તો હતો ભૂજ પણ હવે ક્રિયાએ બ્લોગ બનાવ્યો છે કે નહીં બનાવ્યો પૂછા કરી ક્રિયા કાલે બનાવ્યો હે ક્લિપ આપણે બનાવી તા હે જેટલો આપણે ડુંગળી ચોપતા હતા અને પછી વરસાદ આવ્યો તો નહીં બનાવ્યો અને જો કાલ તો ફૂલ ધબધબાટી બોલાવી ગયો વરસાદ તમે જોયું હશે આગળ આપણે પારાની બધું પાટી જોયું નથી તો મેં હજી ક્લિપ નાખી દઉં મતલબ એમ જોશો કે આ પારા ભરાઈ ગયા છે પાટી આખે આખા એટલે પછી તો આગળ ના નાખું ને તો અત્યારે નાખી દઉં તો જોઈ લે ને એ ક્લિપ શું કેવો વરસાદ હતો ખબર પડે આપે ને ઉતાર્યો ને મતલબ થોડોક ઉતાર્યો હા રાખી દયો ક્લિપ વરસાદની ક્લિપ ઉતારી ભાઈ વરસાદ આવ્યો હાલો તો આના પાછળ તમે વરસાદની ક્લિપ નાખી દઉં તો પછી જોઈ લેજો તમે હા એ અને જાજો વિડિયોને સબસ્ક્રાઇબ કરતા જાજો અને આપણા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરતા જાજો એ ભૂલતા નહીં અને વિડિયો પસંદ આવે તો લાઈક એ કરતા જાજો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને કહી દે તો મળશું આવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને રામ રામ આવજો બધા હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા હે 3:30 અને જો આપણે આવ્યા હતા ડુંગળી ચોપવા પણ ડુંગળી તો આપણી ચોપાણી નહીં કેમ કે થોડુંક પાટિયું લીધું અને પછી વરસાદ આવ્યો ફૂલ એટલે આપણે ડુંગળી ચોપવાનું કામ રહી ગયું અધૂરું જો અત્યારે ફૂલ વરસાદ જામે હોય જો અમે એને ખેતરે કરાવી ગયા જો એટલી વારમાં હજી તો પહોંચ્યા ને થોડુંક લીધું અને ડાયરેક્ટ વરસાદ આવ્યો બધે પાણી ભરાઈ જાય
અરે એટલે પાણી આવી ગયા ફૂલ ભેડો આવ્યો અત્યારે ફૂલ રેડી આવી ગઈ જાણી જ કહેવાય રેડી નહીં પણ અરે અત્યારે ને ધોધમાર વરસાદ આવશે પાણી ફૂલ જાય અમે જો ખેતરે બતાવો ખેતરમાં પાણી ભરાઈ ગયું તો મિત્રો અત્યારે વાગી ગયા 4:45 અને જો અત્યારે વરસાદ હાવ બંધ થઈ ગયો છે પણ આપણી ડુંગળીના પાટિયા ને એ બધું રોપના ને ફૂલ ભરાઈ ગયા છે આ જુઓ ચાલે હેરા પછી જો વચ્ચે હમણાં વરસાદ બંધ રહ્યો એટલે હું ને ભવ્યાન છાયા હતા બધા પાટિયા તોડી રાખ્યા એટલે આપણો રોપ ન બળી જાય નકા પછી જો આમને ભરાયા રહે ને ફૂલ પાટિયા તો પછી રોપ બળી જશે એટલે જો પહેલાં તો આ બધા પાટિયા હતા પાછળ એ બધા તોડ્યા એટલે હજી આ ખાલી નથી થઈ રહ્યા વરસાદ તો કલાકનું ફૂલ ધબ બોલાવી ગયો હોય ઓછો નથી પડ્યો જો તમને પાટિયા ભરાઈને ખબર પડતી હશે કેટલો વરસાદ આવ્યો ભરેલા ફૂલ પડ્યા જો પાણી જાય અને જો આજ વિદિતની વહેલી રજા પડી ગઈ કાં વિદિત 4:45 થયા હજી હા 4:45 જ થયા હજી અરે પાછળ ને અરે આ છેલ્લા 3 પાટિયા તો એકલા તૂટી ગયા હતા પણ બીજા હતા એટલે વરસાદ બંધ થયો તો હું ને ભવ્યાન છાયા હતા પાટિયા તોડો કા ભવ્યાન આપણે પાટિયા તોડવા હતા ને ના હું તો હું આયા પાણી વિદિત તો પડીએ ગયો તો યા કાને ગારા વાળો ભરાઈ ગયો આખો આ એકલો તૂટી ગયો આ છેલ્લા ભવ્યાન પડીએ આ જો આપણી ડુંગળી ચોપી હતી ને એ એવી પાટિયા ભરાઈ ગયા બધા નકાતા પેલા પાટિયા તોડવાનો વારો ના આવે પપ્પા જ તોડી જાય પણ પપ્પા અત્યારે કામથી ગયા બારે એટલે અમે ને મજા આવી પાટિયા તોડવાની એટલે કીધું ચાલો આપણે પાટિયા તોડતા આવી એટલે આ બધા પાટિયા ખોલી રાખ્યા પાછળથી એટલે પાણી બધું આહે નીકળી જાય હવે આ ખોલે વિદિત ને લક્ષ્મી આ લગડા પાણીમાં નાવું પડશે ના હું ભાઈ વિદિત ના પાણીમાં ના ભાવે દીકરા આ પાણીમાં નવા ગંધાનું પાણી ના હું વરસાદ આવે ને તે નાઈ લઈ ભલે એમાં કુંડી નાખે બારે ના જે વરસાદ આવે ને તે ફૂલ આવે ને તે નાઈ ભલે ઉપર અત્યારે નાઈ તો અહીંયા હે નહીં લુગડા નથી આવી હા હજી આવશે ખબર જો ફૂલ ભરી ગયા પાણીના પાટિયા